આપણે તો ભગવાન પાસે શું માગીએ? ફેક્ટરી માગીએ, મકાન માગીએ, ધંધો માગીએ, દીકરાઓ હાટું સારું ભણતર માગીએ, દીકરી હાટું હાટો ઘરવાળો માગીએ, બીજું કાંઈ માગતા નથી ભગવાન પાસે. પરમાત્મા પાસે માગવું હોય ને વાલા ભક્તજનો, તો એવું માગવું ભગવાનને આપવામાં પણ રાજીપો થાય, ઈશ્વરને રાજીપો થાય કે મારે સરસ મજાનું આપવાનું આવ્યું. બાકી જેવું ને તેવું માગશો તો પરમાત્મા આપી દેશે, પણ એની માયાના એ ફંદામાં ફસાવી દેશે. માટે ઘણા લોકો તો તમે જોતા કે કંઈક વસ્તુ ખવાઈ ગઈ તો પ્રાર્થના કરે, દીવો કરે. આપણે બહેનોનું પહેલાં તમે જોજો, ચાવીનો જુડો મુકાઈ જાય, બુટી ખોવાઈ જાય, પહેલાં માનતા કરે કે હે માતાજી આ બુટી જડી જાય ને તો 2 દીવા કરી, જડી જાય તો મોટી ઉપાધિ છે, જડી જાય તો જ દીવા કરશું, બાકી ન જડે તો દીવાની રાહ જોતા નહીં તમે. હે ભગવાન મારી ભેંસ જડી જાય તો 1 ડબ્બો તેલ ચડાવે હનુમાન દાદા. હનુમાનજી વિચાર કરે કે 50,000ની ભેંસ ગોતી દઉં તો 1500નો ડબ્બો આપે મને, 48,500ની ખોટ જાય. હું કાંઈ ગાંડો નથી રે, હું ભગવાન કહે છે હું કાંઈ ગાંડો નથી કે તમે કયો હું છેતરાઈ જાઉં.